સર્જનાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે? જવાબ આવશે બી. કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ કરવામાં આવે છે? જવાબ આવશે ડી. શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે અને શું કહેવાય છે? જવાબ આવશે બી. ભાષા કૌશલ્ય શીખવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? જવાબ આવશે બી. શ્રવણ, કથન, વાંચન, લેખન. વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે સી. વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? સંભવિત જવાબ આવશે સી. ક્વિન પદ્ધતિ. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? જવાબ આવશે સી. પોતાની દુનિયામાં મસ્ત રહેવું. 8. આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો ઉપયોગ કરી શકતું નથી અને સમજાય તેવું બોલે છે. જવાબ આવશે ડી. 10 જોઈએ મિત્રો, અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? જવાબ આવશે ડી. અધ્યયતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? જવાબ આવશે બી. રચનાત્મક મૂલ્યાંકન. શાળાકીય સર્વાંગીય મૂલ્યાંકન એટલે શું? જવાબ આવશે સી. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે પ્રગટીકરણ એટલે જવાબ આવશે ડી. 14 જોઈએ મિત્રો, સામાજિકતાનો વિકાસ એટલે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટે સંવર્ધનનો વિકાસ સાધવો. 15 જોઈએ મિત્રો, બાળકની જિજ્ઞાસા બુદ્ધિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં વૃદ્ધિ હોય છે? પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન નંબર 16, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોનું માનવું છે? જવાબ આવશે સી. મેડમ મક્રેચાની. અધ્યયતાપૂર્વક જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે એટલે સિદ્ધાંત એટલે શું? જવાબ આવશે સંભવિત જવાબ ડી. માહિતી સંસ્કરણ સિદ્ધાંત. 18 જે મિત્રો, બાળકોમાં ક્રોધ, ભય, હિંસા વગેરેનું નિયંત્રણ હોવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? જવાબ આવશે સી. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામ્ય તે વિકાસ છે. આમાં મિત્રો જવાબ આવશે બી. આ બધા સંભવિત જવાબ છે મિત્રો. ઓફિશિયલ સ્પીકર જ્યારે આવશે ત્યારે આપણે ફરીથી મૂકીશું. અત્યારે સંભવિત જવાબો જોઈ રહ્યા છે મિત્રો. બાળકને જે વિસ્તારમાં રહે છે તેની આબોહવા તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારની વાતાવરણની વાત કરવામાં આવશે? જવાબ આવશે ભૌતિક વાતાવરણ. એક શિક્ષક જુદા જુદા ચહેરાના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના તેમની લાગણી વ્યક્ત કરવામાં પ્રવૃત્તિઓ ધરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને આધારિત છે? તો મિત્રો સાંવેગિક વિકાસ. 22 જોઈએ મિત્રો, ફ્રોબલે આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા નામથી ઓળખાય છે? તો ફબેલની પ્રવૃત્તિઓ, ફબેલના રમકડા. તો મિત્રો સંભવિત જવાબ આવશે ફબેલના રમકડા. 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો એબીસીડી માનસિક વય ઉંમરે 12, 14, 15 અને 18 વર્ષથી આ 4 પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતા ઓછો હોય તેવા બાળકોની સંખ્યા ઓળખો મિત્રો. તો જવાબ આવશે સંભવિત એ. નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનનો વલણ પ્રકાર નથી? તો જવાબ આવશે સી. 25 જોઈએ મિત્રો, પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? સંભવિત જવાબ આવશે સી. શબ્દોને અનુરૂપ કાળાની સૂત્રો વાપરવા. મિત્રો વધુ પ્રશ્નો જોઈએ તે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી છે. તમામ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી બનશે. હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? સી. નાનકડો જય ચાલતા ચાલતા ખકડાટ નથી પડે જોઈને બાકીના સૌ પણ હસવા લાગે. સંભવિત જવાબ આવશે ખડખડાટ. 28 વાત કરીએ મિત્રો, આપેલ અધ્યયન નિષ્પત્તિઓ કઈ ધોરણ 1 માં વિદ્યાર્થીને લાગુ પડતું નથી? તો લખાણમાં અપરિચિત શબ્દોવાળો જવાબ આવશે. 29 જોઈએ, રમતની યાદી મુજબ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને દિવસમાં કેટલી રમત રમવી જોઈએ? 30 મિનિટ. 30 જોઈએ મિત્રો, ભાષા સજ્જતા કોઈ ભાષા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? વાર્તાનો ભાવ બનાવશે. 31 મિત્રો, આ રમણીનો રોગ મને મુક્ત ન કરે અલંકાર ઓળખાવતો જવાબ સંભવિત આવશે રૂપક અલંકાર. હવે જે મિત્રો નીચેનું કાવ્ય વાંચે તેના પરથી પ્રશ્નો મેળવવાના છે. વર્ગમાં જોઈએ આપણે કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે મરજીયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો ડી જવાબ આવશે. મિત્રો આગળ જોઈએ કાવ્યમાં વપરાયેલ ધનવર શબ્દનો અર્થ શું છે? તો જવાબ આવશે સંભવિત જવાબ છે સી. નીચેનો એક ફકરો આપેલો છે. ફકરા આધારિત આપણે પ્રશ્નના જવાબો જોવા છે. કદાચને આધારે મૈત્રી માટેની કઈ જરૂરી બાબત છે? ત્યાગ ભાવના. કદાચના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુભૂતિ કયું છે? તો એ જવાબ આવશે. 37 જોઈએ, કદાચમાં રજૂ થયેલી મુદ્દાઓનો સાચો પણ ધરાવતો વ્યક્ત કયો છે? જવાબ આવશે બી મિત્રો. આગળ જોઈએ મિત્રો, તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવા સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વિધાન કોનું છે? તો મિત્રો સંભવિત જવાબ આવશે વિકાસચંદ્ર શર્માનું છે. 39 જોઈએ મિત્રો, વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાન રાખશો? વિરામ ચિહ્નનો ખ્યાલ અને વાંચવા આરો. કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે કયું નીચે મુજબની ધ્યાનમાં રાખવી જોઈએ? તો પણ ત્રણ બાબતો. 41 જોઈએ મિત્રો, આ બધા ફરીથી કહું છું મિત્રો, આ સંભવિત જવાબો છે. ઓફિશિયલ આન્સર નથી. ઓફિશિયલ આન્સર આવશે ત્યારે આપણે ફરીથી અપલોડ કરીશું. ત્યાં સુધી તમારે પણ કેટલા જવાબો સાચા પડે અને આ જે પેપર સોલ્વમાં કોઈ જવાબ ખોટા હોય અને તમને ડાઉટ પડતા હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો. કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો પરીક્ષક પાડશે. 43 મિત્રો, ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા સાનો વિકાસ જરૂર છે? પણ ત્રણેયનો. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ માટે શું કરાવવું જોઈએ? સર્જનાત્મક લેખન કરાવવું જોઈએ. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? મિત્રો ઘણી બધી જોડ આપી છે. એમાં સંભવિત જવાબ આવશે સી અને ડી માંથી એક. વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને સ્વીકાર અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી છે? તો મિત્રો જવાબ આવશે સંભવિત સામાજિક સમિતિ. સુંદર દ્વારા રજૂ કરવામાં આવેલ અનવૈશ્વિક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? મિત્રો જવાબ આવશે સંભવિત ડી જ્ઞાનાત્મક વાત. 47 જોઈએ મિત્રો, વિશિષ્ટ જરૂરિયાત
ધરાવતા બાળકો એટલે કે CWS અને એવા બાળકો જેઓ તો સંભવિત જવાબ આવશે ડી વિધાન આઈ, ખોટું વિધાન બીજું. મિત્રો આગળ જો 48માં ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી, તો ડી આવશે અતિમંદ ગતિએ લખે છે. 49માં જોઈએ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે, તો મનુષ્યની શ્રેષ્ઠતા. કેટલું વિચાર્યું તેમાંથી કઈ જ ન થયું, અહીં દુર્ઘટના કયા પ્રકારનો થયો છે, પ્રાચીન સંભવિત જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ એક મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે, સંભવિત જવાબ આવશે સી નું વાંચન. પરિચ્છેદ વાંચન 52 થી 54 ના જવાબ આપો મિત્રો. જોઈએ ભૂલ નવી સમાજ તરફ દોરી જાય છે, સ્વત અને અવકાશ તેનો જવાબ આવશે 53માં જોઈએ શિક્ષકને દિવાલની સાથે સરખા પાછળ કયું મુશ્કેલ છે, તો એ ઓપ્શન આવશે શિક્ષક માર્ગ બતાવે છે, તે ઓપ્શન આવશે. આગળ જોઈએ મિત્રો 54માં વાત કરીએ તો પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંગની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેની કઈ રીત વિચારાને સૌથી જવાબ આવશે મિત્રો બી વિદ્યાર્થીના વિચારોને માન્યતા આપી. આગળ જોઈએ મિત્રો 55માં નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારો, ખોટી જોડણી અલગ તારવતા આપણને સી ઓપ્શનમાં આપણે જવાબ લખી શકીએ. 56માં જોઈએ સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે જોઈએ, તો મિત્રો જવાબ આવશે સી મૂલ્યાંકન સમાનતાના ધોરણે જ કરવું જોઈએ. આગળ જોઈએ મિત્રો 57માં બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયોગ એટલે શું, તો નિવૃત્તિ શિક્ષકની કેળવણીના શિક્ષણનો ઉપયોગ પ્રયત્ન સિન્ડિકેટ પ્રવૃત્તિ કહી શકાય છે. આપણે સંભવિત જવાબ છે મિત્રો. 58માં જોઈએ વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમય વગર આપવાથી શિક્ષણ સરળ બને છે. આ વિધાન કયા સિદ્ધાંત પર લાગુ પડે છે, તો મિત્રો બોટલિંગનો સિદ્ધાંત પર લાગુ પડે છે. સંભવિત જવાબ છે. આગળ જોઈએ 59માં વિદ્યાર્થીની ગણતરી નોટબુકમાં ગણેલા દાખલાઓ પૂરો દર્શાવી શિક્ષક તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા કયા પ્રકારની અધ્યયન માટેનું મૂલ્યાંકન. 60માં જોઈએ મિત્રો વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે, તો શિક્ષક વિદ્યાર્થી લાગણીનો સ્વીકાર કરે છે, જવાબ તરીકે લખી શકીએ આપણે. 61માં જોઈએ મૂળ પરથી અમૂળ તરફ લઈ જવા માટે અધ્યયનનું સૂત્ર કયું છે, તો મિત્રો જવાબ આવશે બી વિદ્યાર્થીઓને અલગ ત્રિકોણ આપી સરવાળો સાબિત કરવો, અથવા બી પણ આવી શકે છે મિત્રો. કોમેન્ટ જરૂરથી કરશો. જવાબોમાં ભૂલ હોય તો આ ઓફિશિયલ આન્સર નથી, ફરીથી કહું છું. ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે સોલ્યુશન આપો, તો સોલ્યુશનના ભાગરૂપે આપણે ઇમરજન્સીમાં પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ મિત્રો. 65ની વાત કરીએ ફાર્મર સેલિબ્રેટ ધ સીઝન ઓફ કટિંગ ક્રોપ્સ, આઇડેન્ટિફાઈ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ લાઇન 1, તો એ નાઉન આવશે મિત્રો. આગળ જોઈએ 63માં આઈ યુઝ્યુઅલી ગો ટુ ધ સ્કૂલ બાય માય ટુ વ્હીલર બટ ટુડે આઈ એમ ખાલી જગ્યા એન ઓટો, તો ટેકિંગ આવશે મિત્રો. 54માં વાત કરીએ ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી, તો થીકર. 65માં જોઈએ મિત્રો હિઝ વોઝ ધ બેસ્ટ સ્પીચ ધેટ આઈ હેવ હર્ડ, તો જવાબ નંબર ઓપ્શનમાં આવશે બી મિત્રો. આગળ જોઈએ 66માં એ એન્ડ એન આર ધ ખાલી જગ્યા આર્ટિકલ આઇડેન્ટિફાઈડ, એ આવશે મિત્રો જવાબમાં. 67ની વાત કરીએ એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર, મિત્રો જવાબ આવશે બી. આગળ જોઈએ મિત્રો ફટાફટ હાઉ કેન ધ ટીચર ડાયગ્નોસાઇઝ ધ સ્પેસિફાઈડ વીકનેસ ઇન ધ સ્ટુડન્ટ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, તો જવાબ આવશે મિત્રો સી માં. આગળ જોઈએ 69માં ધ પ્લેટફોર્મ where broad discarded of the subject of the participant trusted takes place into the જવાબ આવશે બી refresh courses. 70માં જોઈએ if land absorbs too much waste nothing will grow on it and it will become unfit to live on, find out the synonyms that are underlined, તો જવાબ આવશે બી મિત્રો. બધા સંભવિત જવાબ જોઈ રહ્યા છે આપણે. 71માં arrange the following the words in the order to make the correction, તો સંભવિત જવાબ આવશે મિત્રો બી. આગળ જોઈએ મિત્રો the scorer ordered the journey to the carry of the princess to the palace to a far off the land, તો જવાબ આવશે સી મિત્રો સંભવિત જવાબ છે આવી. 73માં વાત કરીએ I peeped ખાલી જગ્યા the cage fill the blank with the appropriate preposition, તો ઇન્ટુ આવશે મિત્રો સંભવિત જવાબ છે. 54ની વાત કરીએ which of the following word is the spelled out the correctly, તો બી આવશે environment. read the paragraph and the answer the. 75માં જોઈએ મિત્રો where to the village mostly work, તો બી ઓપ્શન આવશે મિત્રો. આગળ જોઈએ which item not made by the potter, તો જવાબ આવશે બી મિત્રો. આગળ ફરીથી આપણે એક ફકરો આપેલો છે the phrase I will be the your become sign in the bright in the poet suggest that the brand in the જવાબ આવશે. તમે કોમેન્ટ પણ કરી શકો છો. 70 અને 71માં પણ જોઈ શકો છો which quality of the friendship is most highlight, તો સી જવાબ આવી શકે છે મિત્રો એમાં. આગળ જોઈએ મિત્રો નોન વર્બલ કોમ્યુનિટી બાય ટીચર ઇન ધ ક્લાસરૂમ ઇન્ક્લુડિંગ, સી જવાબ આવી શકે છે મિત્રો. ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેન્શન ધ એકેડેમિક ઇઝ ધ short of all of the above આવી શકે છે મિત્રો. લેંગ્વેજ ઇઝ ધ લર્ન ફોર ધ મીનિંગ બાય સાધ્ય ધ્યાન ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રૂલ્સ, મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ એક્ટિવિટીઝ પણ આવી શકે છે મિત્રો. 82માં જોઈએ ટુ ડેવલપ ધ લિસનિંગ સ્કિલ ધ ટીચર કેન બી ધ ટોપિક ફ્રોમ ધ બોર્ડ. આગળ જોઈએ મિત્રો 83માં ધ સિમ્બોલ ઇઝ યુઝડ ઇન ધ થર્ડ standard textbook of the English to the divided the pair of work which of these the following technical are used in the communication and the English language teaching, જવાબ આવી શકે મિત્રો. all of the આ બધા સંભવિત જવાબ છે મિત્રો. તમારી રીતે સોલ્યુશન કરવાની છે જવાબ ખોટા હોય કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો. which of the following is correct the communication approach of teaching, મિત્રો આ બધાના જવાબ આપણે WhatsApp ચેનલમાં જરૂરથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી જોઈન થઈ જશો મિત્રો. ફરીથી જોઈએ મિત્રો 86માં of the learning English the observers the scientific software in language activity LSTD. 87માં જે મિત્રો which among the following is not the character of a professional competent teacher, એમાં પણ મિત્રો સુਝાવ હોય તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો મિત્રો. આગળ જોઈએ 89માં
રાઇટિંગ ધેટ ધ પિક્ચર આર્ટ કોલ્ડ શું કહેવાય છે મિત્રો, એને પણ જવાબ તમે કોમેન્ટમાં લખી શકો છો મિત્રો. આ સંભવિત જવાબો જે આપણી જોડે પાસે હતા સોલ્યુશન કરીને આપણે તરત અપલોડ કરેલા છે મિત્રો. ધોરણ 1ના આનંદદાયી ગણિત અને આસ્થાના દિવસે કઈ વિભાવના સમજાવી છે મિત્રો, તો એકની વિભાવના, નવની સમજણી કે 10ની વિભાવના કોમેન્ટ કરી શકો છો મિત્રો. ગણિત શિક્ષણના અધ્યયન નિષ્ણાતો પૈકી કયું જોડકું સાચું છે? એ મિત્રો સંભવિત જવાબ છે. 93ની વાત કરીએ ગણિત શિક્ષણમાં પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુ નીચે કયું વિધાન સાચું છે? ઓપ્શનમાં સી આવી શકે છે મિત્રો. મૂલ્યાંકન પ્રબંધે પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નોનું નીચેમાંથી કયું આધાર ડી જવાબ આવી શકે છે મિત્રો. ધોરણ 4ની ગણિતના પ્રકરણ 1માં ઈંટોની ઇમારત શીખવા માટે કયા તરીકે અધ્યાપન સિલેક્શન કરવામાં આવે છે? આગમન પદ્ધતિ મિત્રો. ગણિતમાં ભૂમિતિના ખ્યાલો અસરકારક વિકસાવવા માટે ખાસ કરીને કોયડા ઉકેલવામાં આવે છે. નીચેના પૈકી નિદર્શન પદ્ધતિ સંભવિત આવી શકે છે મિત્રો. 97માં જોઈએ એક સંખ્યાનો 8/10મો ભાગ છે 128 છે, તો એક સંખ્યાની અડધી સંખ્યા કઈથી 160 આવી શકે છે મિત્રો. એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા, જો પાસ થયેલા અને નપાસ થયેલા વિદ્યાર્થીનો ગુણોત્તર 5:1 હોય તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? 1000 આવી શકે છે મિત્રો. એક દુપટ્ટો મીટર 15 સેમી લાંબો તથા 75 મીટર જે લાંબો છે તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લંબાઈ આવી શકે છે મિત્રો? 3 મીટર 80 જવાબ આવી શકે છે મિત્રો. 100માં જોઈએ ગણિત અઘરું નથી કારણ કે તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે મિત્રો. પ્રશ્નપત્ર રચના અને પ્રિન્ટમાં કયાનો સમાવેશ થતો નથી? હેતુ પ્રમાણે ગુણફળ મિત્રો. વૈદિક ગણિત ગ્રંથના રચિતા કોણ છે? આર્યભટ્ટ મિત્રો. એ તો સંપૂર્ણ સાચો છે. એક બાળક સરવાળાના દાખલામાં એકમમાંથી દશકમાં વધારાનો ભૂલી જાય છે તો કયા પ્રકારની ભૂલની આપણે ગણતરી શીખી છે? તો બેદરકારી ભૂલ તરીકે આપણે કહી શકીએ છીએ. અને મિત્રો નીચેના વિવિધ પદ્ધતિઓ દર્શાવતા વિધાન છે અને તે પૈકી કયા વિદ્યાર્થીનું કૌશલ્ય માપન થશે? તો મિત્રો બી જવાબ આવી શકે છે મિત્રો. આગળ જો મિત્રો ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય તે માટે ગણિતનું કયું મૂલ્ય દર્શાવે? તો ચોકસાઈનું મૂલ્ય ગણી શકાય છે મિત્રો. આગળ જોઈએ ગણિત વિષયમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા મળેલી પદ્ધતિ કઈ છે? તો તુલના પદ્ધતિ મિત્રો. પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલમાં મુશ્કેલીનું કારણ શું થઈ છે? તો મોટી વસ્તુ ગણતરીનો વ્યાપ અનુભવ ન કરવો. ધોરણ 1માં આનંદદાયી ગણિત અને લીનાની પરિવાર માતાના હેઠળ પ્રકરણ 9માં આપેલ છે અને આ પ્રકરણ થકી ધોરણ 1ના વિદ્યાર્થીઓને કહી શકો તો શું આવી છે? તો બી આવી શકે છે મિત્રો જવાબ. દિલીપને એક સેમીમાં આપણા 4000 નંગના એક વેપારીને માટે 4000 નંગ મિત્રો. આની અંદર જવાબ શું આવશે? તમે કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો. આ એલ પ્રકારના બ્લોકની અંદર એક સપાટીને જુદા જુદા રંગ આવે છે. કેટલા જુદા જુદા રંગોની આસપાસ પડશે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા તો જોઈએ મિત્રો આપણે આગળનો પ્રશ્ન 8, 12, 16, 20 આ ખાલી જગ્યા 98 પદ મિત્રો 394 જવાબ સંભવિત આવી શકે છે. 192માં મિત્રો જોઈ શકો છો તમે જાગૃતિ આપેલી છે. આખો મુજબ જવાબમાં સી આવી શકે છે મિત્રો. 103ની વાત કરી 40 મીટર 30 મીટર તો આમાં જવાબમાં તરીકે આપણે ડી આવી શકે છે મિત્રો. તો y બરાબર x + 2 આ દાખલામાં મિત્રો આપણે સંભવિત જવાબ બી આવી શકે છે મિત્રો. 115માં જોઈએ શાળામાં જે બાળ મેળો છે ધોરણ 1 થી 5માં ક્રમે 84, 92, 101, 98, 75 વિદ્યાર્થીઓ આધાર છે. બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ થાય છે. એક પ્રવૃત્તિમાં 2 ગ્રુપ કરતા દરેક ગ્રુપમાં કુલ કેટલા રાખવા પડે? સમજ મિત્રો 20 સી. આગળ જોઈએ મિત્રો એક આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનર કાર્ય કરે છે. દરેકની કામગીરી ગુણવત્તા ચકાસ કંપની દરેકને પગાર 2% બોનસ ચૂકવતા દરેકને 3000 વધુ તો આ કંપનીને શું કહેવાય છે મિત્રો? આપણે હિસાબ આપતા બી જવાબ આવી શકે છે મિત્રો. 117ની વાત કરીએ મિત્રો સંખ્યાના વધતા પર માત્ર 600 સ્થાન પર ઉભા છે. માત્ર 9 મુદ્દા મળીને 60 પર પહોંચે છે જ્યારે 9 મુદ્દા મળીને 24 પર પહોંચે છે. આ બધાના 1 લાખ કેટલો થવા છે? 6 આવશે મિત્રો. આપેલ વર્તુળ પર આલેખ પર કયું વિધાન સાચું છે મિત્રો? ઓપ્શન જવાબ આવશે બી. મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને 600 રૂપિયાથી સાથે એક વર્ષ માટે 10,000ની લોન લીધેલી છે. તો મિત્રો આનો જવાબ આવશે 600 થી વધારે. નવેમ્બર 2025માં માસના કેલેન્ડરના આધારે બાળકોની સંખ્યાની પેટર્ન શીખવી છે. તે નીચે પૈકી પેટર્ન શું કહી શકે છે? મિત્રો જવાબ આવશે બી. પર્યાવરણ અભ્યાસ દ્વારા દરેક વિદ્યાર્થીમાં જે કૌશલ્ય વિકસાવી શકાય છે તેનું વ્યાપક દ્રષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે મિત્રો? અંદાજે જવાબ આવશે ડી 3. કઈ પદ્ધતિમાં બાળકો કોઈ પણ વસ્તુનું પોતાની બધી જ ઇન્દ્રિયોનો પ્રાથમિક ધ્યાન કરે છે? તો પ્રવાસ પદ્ધતિ આવી શકે છે મિત્રો. જ્યારે વર્ગમાં શિક્ષક કથન દરમિયાન આરો અવરોધી વિદ્યાર્થીઓને ધ્યાનને ટકાવી રાખવામાં આવે છે તે શું કહી શકાય છે? ઉત્તેજના અને પરિવર્તન કહી શકાય છે મિત્રો. 24માં મિત્રો વર્ષ 2004માં ગાયડ આપવું આદિજાતિઓ દ્વારા આગળ તેના ભારતના કયા રાજ્યમાં કળશમાં જોવા મળે છે? મેઘાલયમાં જોવા મળે છે. શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવ કરે ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતા બાળક શું અનુભવ કરે છે? માનસિક થાક, વિશ્વ અને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના અભ્યાસ જાણવું છે. તો એ જવાબ આવશે મિત્રો. ડાંગ જિલ્લાની સરહદી સાથે છે મિત્રો. આગળ જોઈએ મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ દ્વારા કરવામાં આવે છે. જીઆરડી દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વયના વિદ્યાર્થીઓ 35 વર્ષને કેટલા ટપ્પાઓ પર આધારિત છે મિત્રો? જવાબ આવશે 6. સિંગાપુર ખાતે યોજાયેલ અમેરિકા આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો નિદાન અને મૂલ્યાંકન એવું ક્લિનિકલ મેથડ કઈ રીતે કઈ દ્વારા પુનર્વાર ઓળખી 134ની વાત કરીએ મિત્રો. વર્ગમાં કોઈ એક વિદ્યાર્થી મતમાંથી મારે છે જે શિક્ષક છે આની અંદર ઉપરોક્ત બંને પ્રવૃત્તિ આવશે. પર્યાવરણ શિક્ષણ એટલે કે તમારે કોઈ સિલેક્શન કરવાનું છે. આપણે 1 થી 5ની તમામ સાચા આવશે મિત્રો. પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક અત્યારે 10 બનાવવાના વિદ્યાર્થીઓ માટે કયું છે? શાસ્ત્રના વૈવિધ્યનો જાણે છે. 137ની વાત કરીએ તો ઓફલાઈન શિક્ષણ કરતાં ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે? લચકતા છે મિત્રો. સંરક્ષણ પદ્ધતિનું મહત્વની વાત કરીએ મિત્રો તો આની અંદર તમામ સાચા જવાબો આવશે. 39, 149 વાત કરીએ તો એક વ્યક્તિ પોતાના ઘરની ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે. તેના જવાબમાં આવશે બી. 6 કિલોમીટર. ગુજરાત સરકારથી મુખ્યમંત્રી
અનુભવી જવાબ છે મિત્રો. આ બધા પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર હોય છે. શિવને 3 પ્રવેશદ્વારના વાવ જેવી છે, તો તેણે કઈ વાવ જોડી છે? જયા આવશે મિત્રો. મને